પીળો છે. હવે આવ્યું લીલું ચોકઠું. અને લીલું ચોકઠું એટલે આ સમાજના સંતો, જેને આપણે સંતો કહીએ છીએ, સમાજના લીલા ચોકઠા છે. અને એ સમાજને આ સંતો છે, એ સંતો તો ચોકડી વાળાને કહેતા જાય, ચોકડી વાળું એટલે પૈસાનું ખાનું. ચોકડી બતાવ તું વૈભવનું સ્થાન છે, ચોકડી બતાવ તું વૈભવનું. જે પૈસાના મોહની અંદર આંધળો બન્યો છે, પૈસાના વૈભવમાં જે અંધ બન્યો છે, એને બીજાનું દુઃખ ન દેખાય. દિનોના દુઃખ કેરું એને ન ભાન છે, ગરીબોનું દુઃખ એને ન દેખાય. ઈ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે, ઈ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે. એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે શાન. ફૂલ ઉપર જે કુકરા બેઠા હોય ને, એ કુકરાને કોઈ મારે નહીં, પણ ફૂલ વાળો બધાને મારે. એ બીજાને દબાવે, એ આમ કર આમ કર, આ પૈસા વાળા. પણ સંતો તો એમ કહે છે કે તમે સુધરી જાજો, ક્યારે પૈસા વયા જાહે, સમય ક્યારે થપાટ મારી દેશે કોઈ ભરોસો નથી. જ્યારે ફૂલ વાળું ખાનું આવ્યું છે ને, ત્યારે કઈક કરી લેજો, નકર સમાજ તમારી કોઈ કિંમત નહીં કરે સાહેબ. પૈસો આવ્યો છે તો પૈસાના માનમાં, આ પૈસામાં મોહમાં અંધ ન બનશો, પણ પૈસાના એ વૈભવમાં તમે કોઈ સત્કર્મ કરી લેજો, જેથી કરીને સમાજ તમારા પૈસાની આ કિંમત કરે. આ બુટાણી પરિવારે આ પૈસાનો સદુપયોગ કર્યો, આ ભાગવત તો કરી, પણ સાથે સાથે આ પ્રવેશ દ્વાર બનાવ્યો અને જિંદગી ભરનું સંભાળનું કરી દીધું. આ પૈસાનો સદુપયોગ કર્યો, આ પૈસાને વાવ્યો છે સાહેબ. બીજાના કુકરા મારે, પણ એને કોઈ ન મારે સાહેબ. અને જ્યારે પછી ચોકઠું ઈ ભાંગતી રાતે, અડધી રાત વેગી હોય, ભાંગતી રાત હોય, હવાર પડવાની તૈયારી હોય, જ્યારે ચોકઠું પાકવા જાય ને, તો તમને ખબર હશે કદાચ ચોકઠું પાકવા જાય ત્યારે શું થાય? ચારે બાજુ આંકડો મારી આવે અને પછી એના ઘરની પાસે આવીને વચ્ચેની લાઈનમાં હુતું હુતું જાય. આ હુતું હુતું કામ જાય છે? મહાપુરુષો એના માથે વિવરણ લખ્યું. જિંદગી ભર પાપ કરવામાં પાછું વાળું જોવે નહીં, અને પછી અંત સમય ભગવાન પાસે જાય, એને માથું નમાવે. પાપ એનું ઢાકવા માથું નમાવતો, પાપ એનું ઢાકવા માથું નમાવતો. ઉપરથી નમ્ર બની પ્રભુ દ્વારે આવતો, ઉપરથી નમ્ર બની પ્રભુ દ્વારે આવતો. એવા પાપીને પાછો ધકેલાય છે રે, એવા પાપીને પાછો ધકેલાય છે. એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે શાન. જ્યારે ચોકઠું હુતું હુતું જાય, ફૂલ માથે બેઠું હોય, એને કોઈ ન મારે, પણ જ્યારે તમને ખબર હોય તો પેલું ગાંડું કરીએ આપણે, ગાંડું કરીએ. ભાંગતી રાતે ચોકઠું લબમાં પડે, બહુ મજાની આ રમત છે હો. ભાંગતી રાતે ચોકઠું લબમાં પડે, અમુક અમુક ને ચોકઠા લબમાં પડે. નો આમ જાય, નો આમ જાય, વચમાં લટકી દે, વચમાં લબડે સાહેબ. બરાબર જે ખાનામાં પાકવાનું હોય ને, એની આગળના ખાનામાં આવીને લબમાં પડે. પછી પગડું આવે ને તો થાય. અને પછી યાદ રાખજો, પગડાના ઘા હોય, પગડાના પીરિયડ હોય, અમુક સમય પગડા હોય, પછી પગડાય ન આવે. પછી તમે કોડિયું ફોડી નાખો, કાચલી ભાંગી નાખો, ભેરું બદલી નાખો, પણ પગડું ન આવે. એ કેટલાય ઘા કરે, આમ કેટલાય ઘા કરે, પણ પગડું ન આવે ને, એટલે બાજુવાળાને કેલા તું પણ ઓલો કે તારા ભાઈ ફૂટ્યામાં હું કરું. ઓલા 3 પત્તી વાળાને તમે જોયા રમ? 3 પત્તી વાળાને મોબાઈલમાં નહીં હો, આમ એ 3 પન્ના આવે ને પછી જે 3 પન્ના ઉપાડે ને, એ જોવા જેવા હોય. એ આમ કહીને આમ ઉપાડે, એટલું આમ પીચી પીચીને જોતો હોય. આમ જ્યાં પેલું પન્નું બાદશાહ જોઈ જાય ને, ત્યાં કે 20, એટલે બીજા 2 પાના જો, હજી જોઈ લે.
બીજું પાનું જોવે ને જ્યાં રાણી નીકળે ને ત્યાં તો ગોઠણિયા ભરતી જાય. આપણે પકડવો પડે. ત્રીજું પાનું જો હજી બાકી છે 50. અને જ્યાં ત્રીજું પાનું ખોલે ને ત્યાં ફૂલીનું તીડું એવા પના પછાડે બાજુવાળાને કે તું આગો બેહીને, ઓલો કે તારા ભાગના ફૂટલામાં હું શું કરું. પછી ભેરું માથે ખીજાય, બાજુવાળા માથે ક્રોધ કરે. પછી તમે કોડિયું ફોડી નાખો ને તો પકડું ન આવે. આ પકડાનો પીરિયડ હોય સાહેબ. પણ જ્યારે તમે તમારા ધન સંપદાની અંદર જ્યારે મોહ પામી ગયા હોય ને ત્યારે એ સંતો નીકળે અને શું કહે, પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય. બધા કુકરા આમ હવળા લે, બધા કુકરા આમ હવળા લે, પણ ઓલું ગાંડું કર્યું હોય ને એવડું હાલે. એ હામું ભટકાય. અને ભટકાય એટલે એવું ન હોય મારતો જ જાય. સંતોને કોઈની પરવા નથી, નથી તારા પૈસાની પરવા, નથી તારા માન સન્માનની પરવા. એ તો ગરીબને કહેતો જાય અને પૈસાવાળાને કહેતો જાય, લાવ સુધરી જાવ, આ સમય છે, સમય તમારી હાથમાંથી નીકળી જાય પછી કોઈ તમારો ભાવ નહીં પૂછે, સુધરી જાવ. ઈ તો સૌને શિખામણ દેતો જાય છે રે. ઈ તો શિખામણ દેતો જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાન તને એવો છે. સંતોને કોઈની બીક નથી આ દુનિયામાં. એને તારા સંપદાની શું કરવી છે? આ ચોપાટની રમત બતાવે છે જીવન કેમ જીવવું. પણ ઘણાને તો કોકના કુકરા મારવાની જ મજા આવે. એ ભાંગતી રાતે કુકરા મારતો હોય ને તે જોવા જેવો હોય. એ જયારે કોકનું કુકરું મારે ને તો ગોઠણિયા ભર થઈને એવું આમ કુકરું મારે જાણે કુકરાને નહીં આપણા માથામાં મારતો એમ લાગે. જે ચોપાટ રીમાય છે ને ખબર હશે, અમુક અમુક તો ચોપાટમાં બાંધી પડે. સાચું બોલજો, કેટલા લોકો ઝઘડા કર્યો છે ચોપાટમાંથી? હો, તું બાય ધોયેલા? પણ તું તો મોબાઈલની રમત રમ્યો હશે ને. એમાં એવા અત્યારે ઘૂસી ગયા હોય, એ ઓલી મોબાઈલ આ ટ્રેનમાં બેહે અને આમ લાગી ગયા હોય, એને ખબર ન હોય એનું સ્ટેશન વહી ગયું. હા, એનું સ્ટેશન વહી તો ખબર ન પડે, એટલો ઘૂસી ગયો હોય લૂડોમાં. પણ આ 84 લાખ યોનીમાં જન્મ થશે ને તો માઠી દશા થશે. માટે હરિનું નામ ન નીકળી જાય. અને એ સમય માટે બને તો ઓછું બોલવું સાહેબ. ફરી પાછો ભરત મહારાજની કથામાં આવ્યો હું. એ જડ ભરતની કથા કહે છે, ન બોલ્યા. એના ભાઈઓ, એના મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈ ને હારે રહે છે અને સાવકો ભાઈ એને વાડીએ મોકલે છે, કારણ કે ભણવામાં ધ્યાન આપ્યું નહીં. જાઓ ખેતરે જઈને ધ્યાન રાખો. ખેતરમાં ધ્યાન રાખવા મોકલ્યા. મબલક પાક ઉભો છે અને ચકલાઓ આવીને ચણ ચણે અને ભરતજી મહારાજના મોઢામાંથી શબ્દો નીકળ્યા, રામ કી ચીડિયા, રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાઓ. આ તો રામનું ખેતર છે. ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂક્યા, જંગલમાં ચાલ્યા જાય છે. આ તો હવે તો જડ ભરત છે, અવધૂતના રૂપમાં છે. ઘણા દિવસો સુધી ન જમે તો ન જમે, ન નાય તો ન નાય, યાદ આવે તો નાઈ લે, નકર ન નાય. પણ એક વખતના સમયે જંગલનો રાજા ભીલ છે, ભીલનો રાજા છે ને, એની ઘરે એક યજ્ઞ ચાલે છે ને આ યજ્ઞની અંદર એક માણસની બલિ ચડાવવાની છે, પશુની બલિ ચડાવવાની છે. આ પશુની બલિમાં જે માણસને મારવાનો હતો એ ભાગી ગયો. એને પકડવા જ્યાં જાય છે અને એ સમયે ભરતજી મહારાજને પકડીને લાવે છે. ભરતજીને નવરાવ્યા, કપાળમાં તિલક કર્યું, ગળામાં હાર પહેરાવ્યો. મારે આ સમયે આપણે એક હજી વાત કરી છે. આપણે 21મી સદીમાં જીવીએ છીએ. હવે અંધશ્રદ્ધામાંથી બહાર જાજો. અંધશ્રદ્ધામાંથી દૂર જવાની જરૂર છે. હવે આપણે, મને એવું નથી લાગતું કોઈ ભગવાન કોઈ દી કોઈનો જીવ માગે, કોઈ માતાજી કોઈનો જીવ માગી લે. તમે એમ સમજો છો કે પહેલાના સમયમાં બલિદાન અપાતા હતા, અત્યારે બંધ થઈ ગયા? ભગવાન ભાવનાનો ભૂખ્યો છે, વસ્તુનો નહીં. તો હજી આપણે એ ભાવના બંધ નથી થઈ. મારી પાસે યજ્ઞનું મુહૂર્ત લેવા આવે ને એટલે એને લિસ્ટ આપું ને એટલે તરત પૂછે, હે દાદા આમાં ઓલું કોળું તો નથી લાગ્યું? કોળું નથી લાવવાનું? નહીં, કોળું નથી લાવવાનું. શું કામ નથી લાવવાનું? એનું મૂળ કારણ છે, તમે લઈ આવો છો કોળું પણ કાપો છો એવા ભાવથી ને કે જાણે બકરા કાપતા હોય, કોઈ જીવ કાપતા હોય. કોઈએ જોયું છે કોળા કાપવા વાળાને? ક્યારે જોયા કોઈએ હવનમાં? બીડું હોમેથી પેલા ઓલું કોળું કાપે. એ કોળું કાપે કેવું બેઠા હોય? બાજોટ ઉપર કોળું રાખે
એની ઉપર સિંદૂર નાખે, એની ઉપર કંકુ નાખે અને સામે ગોઠણિયા વાળીને બેહી જાય અને એવી એવી તલવાર ઉપાડીને મારે જાણે હમણાં પાટલાની હોહરજી કાઢી નાખશે. માત્ર કોળું છે પણ ત્યાં ભાવ આપણો બલિદાનનો થઈ ગયો છે. ભગવાન ભાવને જમે છે. શું કામે ને હજી અંધશ્રદ્ધામાં શું કામે જવાનું? મારા યજ્ઞમાં કોળું પણ નથી કાપવા દેતો. એનું મૂળ કારણ આ છે, કારણ કે તમારો ભાવ ન બગડવો જોઈએ, તમારો યજ્ઞ સાત્વિક હોવો જોઈએ, તમારું જીવન સાત્વિક રહેવું જોઈએ, સાત્વિકતાથી જીવન જીવો. હા, ઘણા મારો વિરોધ કરે, હવે આમ હોય તેમ હોય, એ તમે તમારું કરો ને બાપા, હું મારું કરું છું. હું ક્યાં તમને કહું તમે મારી પાસે હવન કરાવો? તમને એમ થાય કે આપણે કોળું નથી કપાવવું તો તમે મારી પાસે આવો, નકર કોળું કાપે એની પાસે જાઓ. હું ક્યાં ના પાડું? જાઓ ને તમે, મને જરાય વાંધો નથી સાહેબ. માને તો એક વાત છે, બસ મારા ઠાકોરને સાત્વિક પૂજાનો આહાર ભોગ કરાવવું. ઈચ્છા થાય તો ભગવાનને બલિદાનમાં તમે આપી દો ને, ખીર આપો, લાપસી ખવડાવો, રોટલી ખવડાવો. એવું લાગે તો બલિદાનના દેવતાઓ છે તો કદાચ જુવાર અને અડદના દાણા ભેગા કરીને બાકડા ખવડાવી દો. પણ શું કામે ને આવા તલવારથી આવા તમારા ભાવ વ્યક્ત કરવાના? અને વળી પાછા એને મૂકવા જાય તો હું કે એક જણો તલવાર અલ્લાને જાવ, પાણી છાંટતા જાવ, તો આ શું છે બધું? ખેર, એની વૃત્તિ એ સંભાળે. ભરતજી મહારાજને પકડીને લાવ્યા છે. મારાઓ જ્યાં મારવા ગયા અને એ જ સમયે મારાઓ એને કહે છે મસ્તક નમાવો. મસ્તક નમાયું, પણ સામે મહાકાળીની મૂર્તિ હતી એટલે નમાવ્યું છે. મારાઓના ડરથી નહીં, પણ મસ્તક નમાયું. અને જ્યાં મારાઓ એને મારવા ગયા એ જ સમયે ભયંકર અવાજ સાથે મૂર્તિ ફાટી અને મહાકાળી પ્રસન્ન થયા અને મહાકાળી માતાજીએ એ મારાઓને માર્યા છે, ભરતને બચાવ્યા છે. માતાજીએ બચાવ્યા છે સાહેબ. હવે જે માણસને મારવા માટે તૈયાર થયા હોય એ માણસને મારે, માતાજી કોઈ દી કોઈનો જીવ ન લે. કારણ એ તો આ જગતમાં દુર્જનોને મારવા આવી છે, સજ્જનોને શાંત કરવા, સજ્જનોને સુખ આપવા માટે આવી છે. એટલે તો ગાવું ગમે છે નવરાત્રીમાં સાહેબ. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા, જો ત્યાં જોગ માયા સાહેબ. કાળી ને કલ્યાણ છે. મહાકાળી માતાજીને વંદન કર્યા, ત્યાંથી ભરતજી મહારાજ નીકળ્યા. વળી પાછા માર્ગની અંદર બે સિપાહીઓને પકડી ગયા અને રાજા રહુગણની પાલખી ઉપાડાવે. પાલખી ઉપાડીને જાય છે, પણ માર્ગની અંદર જ્યાં કીડા મકોડા જુએ એટલે કૂદકો માર્યો અને પાલખી હલે છે. અને પાલખી હલવાને લઈ અને રાજા રહુગણના માથામાં દંડ વાગ્યો. અને રાજા રહુગણ એ ભરતજી મહારાજને ચાબુકના માર વડે મારે છે, પણ ભરતજી મહારાજ હસે છે. રાજા રહુગણ કહે છે, તને વાગતું નથી, મર્યા જેવો છો. ભરતજી મહારાજ કહે છે, અત્યાર સુધી બોલ્યો નથી પણ હવે બોલવું પડશે. અને ભરતજી બોલ્યા છે, રાજા તમે કોને મારો છો? મને તો શસ્ત્ર મને છેદી નથી શકતું, અગ્નિ મને બાળી નથી શકતું, પાણી મને ભીંજવી નથી શકતું અને પવન મને સૂકવી નથી શકતું. તમે મને શું મારવાના હતા? તમે તો શરીરને મારો છો, અને શરીરને મારો એમાં મારે શું દુખી થવાનું? આ શબ્દને સાંભળતાની સાથે જ રાજા રહુગણ ઓળખી ગયો કે આ કોઈ સામાન્ય નથી. કોણ છો તમે? ભરતજી મહારાજ કહે છે, હું કોણ છું એની તો શોધમાં નીકળ્યો છું. માણસ પોતાની જાતને ઓળખતા શીખે. હું કોણ છું, હું ને ઓળખતા શીખો ને એટલે પરમાત્મા તમારી ઓર આવીને ઉભા રહી જશે. માણસ હું ને ઓળખે, પણ જ્યાં સુધી હું ને ઓળખે નહીં, હું હટે નહીં, ત્યાં સુધી હરિ કોઈ દી પ્રગટે નહીં સાહેબ. હું હટે અને હરિ પ્રગટે. હરિને પ્રગટાવો હોય તો હું ને ઓળખતા શીખો, હું ને હટાવતા શીખો. અને એ સમયે ભરતજી મહારાજ પોતાની ઓળખાણ આપે છે કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા, એના જ રાજ્યમાં રહી છે. મહારાજ મૃત્યુને પામ્યા છે. સાંભળ રાજા, તમારા માટે મૃત્યુ પામ્યો છે, પણ તમારા માટે જે મૃત્યુ પામ્યો ને એ જ હું ભરત છું. એક હરિહરિમાંથી હરિણ થયું અને 2 જન્મ મારે બીજા લેવા પડ્યા. માટે રાજા, જ્યારે ભગવાનની ભક્તિ માટે જાઓ ને તો કોઈ દંભ ન રાખો. રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં જતો હતો. ભક્તિમાં કોઈ દંભ ન ચાલે, ભક્તિમાં અભિમાન ન કરશો કોઈ દિવસ. અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી એને રાંક થઈને રેવું રે, મેલવું યંતરનું અભિમાન, ભક્તિ રે કરવી રાખ મેલવું યંતરનું અભિમાન.
અંતરનું અભિમાન જાતિ પણ છોડીને અજાતિમાં થાવું રે જાતિ પણ છોડીને નાદ વાત ન રાખવા. અજાતિ થાવું રે કાઢવો વર્ણનો વિકાર જાતિ રે ભાતી નહીં હરિ તેરા દેશ મારે જાતિ રે ભાતી નહીં હરિ તેરા દેશ મારે એવી રીતે દેવ ગિરવાણ ભક્તિ કરવી તેને રાખ થઈ રે મિલવું અંતરનું અભિમાન કરો તો એમાં ક્યારેય તમે અભિમાન ન કરશો. ભક્તિ કરવી હોય તો નિર્મળ રહેવું, રાંક થઈને રહેવું. રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપી અને અંતિમમાં એ પંચમ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદની કથા પૂર્ણ કરી અને ષષ્ઠમ સ્કંદ છઠ્ઠો સ્કંદ પ્રારંભ થાય અને છઠ્ઠા સ્કંદની અંદર ભગવાન બાદરાયણ બોલ્યા છે. અજાત પક્ષા ઇવ માતર ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવા વ્યુષિતમ વિષ્ણા મનોરવિંદાક્ષદિદુક્ષસે ત્વાં. જાણતા અજાણતા પણ જો નામ લેવાઈ જાય ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. નામનો મહિમા છે. છઠ્ઠો સ્કંદ નામનો મહિમા. પૂર્વે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, ક્ષત્રિય નહીં, બ્રાહ્મણ હતો, દાસીપતિ હતો. ક્ષત્રિય તો ક્યાંક બહિર છે. અજામિલ હતો એ બ્રાહ્મણ હતો, દાસીપતિ હતો. ભગવાનના નામ હારે કોઈ દિવસ કાંઈ લેવા દેવા નહીં. એમાં એક વખતના સમયે બન્યું એવું, ચાર સંતો ગામમાંથી નીકળ્યા એટલે ગામના લોકોને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ ભગતનું ઘર ખરું કે એની ઘરે અમારે ભોજન મળે. ગામના લોકોએ અજામિલના ઘરનું એડ્રેસ આપ્યું. હવે અજામિલને અને ભગવા કપડા ને 12મો સંદર્ભ કૂતરા બિલાડા જેવું, અને તમારી ભાષામાં છત્રીનો આંકડો. સંતોને તો ખબર ન હોય, બિચારા આવ્યા. સંતો આવ્યા છે અજામિલની ઘરે. અજામિલની પત્નીને અવાજ કર્યો છે. અજામિલ ભગત ઘરમાં. અજામિલની પત્નીના કાન ચમકા. આ મારા ઘરવાળાને ભગત કીધો કોણે? કોઈ દી મંદિરે ગયો નથી, કોઈ દી નથી ભગવાનની પૂજા કરીને આને ભગત કીધો કોઈએ? કોણે કહ્યું? દરવાજો ખોલે તો ચાર સંતો છે, આવકાર આપ્યો છે. સંતોએ વાત કરી, અમે ભોજન કરવા માટે આવ્યા. ભોજન કરાવવાની તૈયારી કરે છે, ભોજન કરવા બેસાડ્યા છે. એ સમયે અજામિલના પત્ની બોલ્યા છે, બાપજી જરાક ઉતાવળ રાખજો. સંતો કે જ્યાં જમવા જઈએ ત્યાં કોઈ દી ઉતાવળ કરવાનું કે નહીં, અને અહીંયા કેમ ઉતાવળનું કહે છે? શું થયું? પણ જ્યાં સંતોએ જ્યાં જોયું ને તો દુઃખની રેખાઓ કઈક એ માની આંખમાં આંકાયેલી છે, દુઃખ દેખાય છે. સંતો એકબીજા કહે છે, ભાઈઓ આપણને એવું લાગે છે કે આપણે કોઈ ખરાબ બીજી જગ્યાએ આવી ગયા, કારણ આ જગ્યા આપણે નહોતું આવવું જોઈતું. માં શું વાત છે બતાવો ને. અજામિલના પત્ની નથી કહેતા, પણ ત્યારે સંતો કહે છે, માં તમે જો નહીં કહો ને તો હવે ભોજન નહીં કરીએ આગળનું. ત્યારે અજામિલના પત્ની આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલ્યા છે, બાપજી તમને કોઈ કે છેતરા છે? મારો ઘરવાળો ભગવાનનો ભગત નહીં, એને આ ભગવા કપડાને 12મો સંદર્ભો છે, અને આવવાનો સમય થયો છે એટલે કહું છું જલ્દી જમી લો ને તમે વયા જાઓ, નકર તમારું અપમાન કરશે. વળી સંતો કહે છે, જો આવતા જ હોય તો હવે ભગતને મળીને જાય. અજામિલના પત્ની કહે છે, બાપજી વયા જાઓ, ઈ મળ્યા જેવો નથી, તમે વયા જાઓ. સંતો કહે છે ના, કારણ
સંતો એમ કહે છે કે જે ઘરનું અમે ભોજન કરીએ અને એ ઘરમાંથી જો દુઃખ ન જાય ને તો અમે સંતો નમક હરામ કહેવાય જાય સાહેબ. માટે સંતો જે ઘરમાં ભોજન કરે એ ઘરનું દુઃખ વયું જાય છે. એટલે તો તમે બ્રાહ્મણને જમાડો. કોઈ દી કીધું હાલો 5 પટેલને જમાડવા છે, 5 ક્ષત્રિયોને જમાડવા છે, 5 બ્રાહ્મણોને જમાડવા છે. શું કામે? બ્રાહ્મણો સંધ્યા વંદન કરે, તમારા ઘરની અંદર ભોજન કરે. એટલા માટે થઈ અને બ્રાહ્મણો તમારા ઘરનું ભોજન કરે અને હારે હારે તમારા ઘરના દુઃખ પણ વયા જાય. હા, ઘણા મને એમ કહે નકર અમારે જ બ્રાહ્મણ જમાડવાના, તમારે કોઈ દી પટેલ નહીં જમાડવાના. પણ તમારે અમારું ખવાય નહીં, તમારે અમને દેવું પડે. સંતો રોકાયા છે ને બરાબર અજામિલ ભગત ગામમાં નીકળે ને ગામના જે લોકો એ સંતોને મોકલ્યા હતા ને એ હજી નવરા હાવ ન્યા જ બેઠા છો. એને કઈ કામ જ ન હોય રામજી મંદિર સિવાય, ગામના ઓટલે જ હોય. એને અજામિલને વળી ભરમાયો. જય સિયારામ ભગત. અજામિલ કહે છે કોને કયો છો? તમને. કેમ? જેની ઘરે સંતો ભોજન કરે એ ભગત ની તો હું કોને કીધું? જોઈ આવો, જાઓ ઘરે ખબર પડે. આ ગામના લોકો પેલા સંતોને મોકલે, વાહે વાહે આની મોકલે. અને દુનિયામાં સાહેબ આ ગામના લોકોને, આ સમાજના, આ જીવનના લોકોને રાજી કોઈ દી કરી જ ન ગો. તમે ગમે તેમ કરો ને તોય, કારણ કે 5 આંગળી છે, કોઈ દી હરખી થાય જ નહીં. જુઓ, ગમે એમ કરો કોઈ દી હરખી ન થાય. એકને મનાવો ને ત્યાં બીજો રિહાઈ જાય, બીજાને મનાવો તો ત્રીજો રિહાય. જગતને રાજી કરવું બહુ કઠણ છે. હું તો સમાજને સંદેશો આપતો હોઉં છું કે આ જગતને રાજી કરવાના પ્રયત્નો કરવા કરતા આ જગદીશ્વરને રાજી કરો. અને જો જગદીશ્વર તમારા ઉપર રાજી થયો ને એટલે છાતી ઠોકીને કહું આ દુનિયા તમારા ઉપર રાજી થઈ જશે. કારણ જેના પર ભગવાન રાજી હોય એના ઉપર આ સમાજને રાજી થવું પડે છે. માટે સમાજને રાજી કરતા નહીં, સમાજના નાથને રાજી કરતા શીખી જાઓ. દુનિયાનો નાથ છે એને. અજામિલ ઘરે આવ્યો, સંતોનું અપમાન કરે છે. નીકળી જાઓ ઘરમાંથી. સંતો કહે છે ભગત અમે તમારી ઘર જેમાં દક્ષિણ આપી જો લવિયા જાય. ભગત કહે છે આ તમારા ભગવા કપડા ઉતારી નથી લેતો, એ જ તમારી દક્ષિણા સમજીને વ્યા જાઓ. સંતો માયના નહીં કહે છે કામ કરો, અમારે પૈસા નથી જોઈતા, અમારે તો તમારા ઘરની અંદર તમારા પત્ની ગર્ભવતી છે અને જો તમારા પત્ની ગર્ભવતી છે ને તમારી ઘરે ભગવાનની કૃપાથી જો દીકરો જન્મે